દાંતા તાલુકાના પાડલિયા ગામનો જે બનાવ હતો આ બનાવના પડઘમ હજુ સુધી શાંત થયા નથી અને અમીરગઢના એક ગામમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરતા આખરે આ ખેડૂતો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા પહોંચ્યા હતા। શું છે સમગ્ર મામલો એની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે જે બનાવ બન્યો આ બનાવનો જે પડઘમ હતા પડઘમ હજુ સુધી શાંત થયા નથી અને બીજી તરફ અમીરગઢના જે ચૌહાણગઢ માનપુરિયા ગામના જે ખેડૂતો છે આ ખેડૂતોની જે વર્ષોથી જે જગ્યા હતી આ જગ્યા સરકારી જગ્યા છે અને આ જગ્યામાં તેમના દાદાઓના પરદાદાઓ ત્યાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને આ જગ્યા પરનો જે દાવો હતો આ દાવો કોર્ટમાં અને પ્રાંતમાં હજુ સુધી ચાલુ છે। છતાં પણ વન વિભાગના અધિકારીઓ દ્વારા એનકેન પ્રકારે હેરાનગતિ કરતા હોવાના સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। જોકે આજે આ ખેડૂતો એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને રજૂઆત કરતાં કહ્યું કે વન વિભાગના અધિકારીઓ દ્વારા અમને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે। અમારો જે ઊભો પાક છે આ ઊભા પાકમાં ક્યાંક ને ક્યાંક દિવાલ બનાવી અમારા પાકને નુકસાન પહોંચાડવામાં આવે છે। જોકે આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ જેસલસિંહ સરદારસિંહ ચૌહાણ અને અમે હારી માનપુરિયા સીમામાં આ કબજો કરી રહ્યા છે। વર્ષોથી અમારા વડોઓ કરતા હતા પણ અમે પણ એક કબજામાં ભગવટો ચાલુ છે। એમાં અમારી લાઇટ ચાલુ છે, અમારા બોર ચાલુ છે, અમારા મકામ છે, ગાયો ભેંસો અમે રાખીને એના ઉપર અમે પોષણ ચલાવવા છે। પછી અમારા દવા ચાલે છે, કોર્ટમાં દાવા અમારા ચાલી રહ્યા છે। પછી સતત આ ફોરેસ્ટવાળા અમને હેરાન કરે છે, ખોટી ખોટી નોટિસો આપી છે, નોટિસના જવાબો અમે આપી દીધા છે, સતત અમને હેરાન કરે છે અને અમારા આ પાક અને અમારા મકામ અને અમારા લાઇટો અને બોર બોરવાની ધમકી આપે છે। એટલે આ અમને સાહેબગણ અમે મંજૂરી માગે છે કે જેટલી ઘર આજ કોર્ટ ચુકાવો ન આપે એટલી ઘર અમને આ હેરાન ન કરવા જોઈએ। મારું નામ શક્તિસિંહ ઈશ્વરસિંહ ચૌહાણગઢ છે। હું ચૌહાણગઢનો વતની છું અને આજે અમારી ત્રીજી પેઢીથી અમારે ફોરેસ્ટનું ખેડાણ ચાલુ છે અને છતાં અમને ફોરેસ્ટ હેરાન કરી રહ્યું છે અને ત્યાં દિવાલની કોઈ સર્વે થયું નથી। એના હિસાબ વગર તે લોકોએ દિવાલનું કામ ચાલુ કર્યું છે। અમારે કોર્ટના દાવા ચાલુ છે, દાવા પ્રમાણે જે કોર્ટ અમને આપશે ન્યાય ત્યાં ન્યાય કોર્ટના ઉપર છોડે, છતાં અમને ફોરેસ્ટ હેરાન કરી રહ્યું છે। કયા પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે? એવા બધા અમારું ખેડાણ કરે છે, અમારા અંદર વાવવાનું ચાલુ છે, બોર છે, અમારે મકાન પાકા થઈ ગયેલા છે, અંદર લાઇટ બી છે અંદર। ત્યાં સુધી પહેલાં સરકાર કાંઈ નથી કરતી, 2 મહિનાથી સતત હેરાન કરી રહી છે। કલેક્ટરને આવેદનપત્ર આપવા અમે માંગ છે અમારે કલેક્ટર સાહેબને ત્યાં સુધી એમ કહેવાનું છે જ્યાં સુધી કોર્ટ ન્યાય ના કરે ત્યાં સુધી અમે અમારા દાવા ચાલે છે ત્યાં સુધી તમે આ રોકાવો એવી અમારી વિનંતી છે। ચૌહાણ મહેતાબસિંહ કેવાળસિંહ મુકામ ચૌહાણગઢના અમે વતની છીએ। અમે અને ચૌહાણગઢના રહેવાસી છીએ। અમે વર્ષોથી અમારા બાપ દાદા આ જમીન ઉપર વસવાટ કરતા હતા અને અમારા બાપ દાદા ખેડાણ કરતા હતા। અમે હજી સુધી કરીએ છીએ જમીન ઉપર। આ છતાં પહેલાં અમે ત્યાં 2006ને જે કાયદો કર્યો એના હેઠળ આ જમીનના દાવા પ્રાંતમાં કરેલા છીએ, કોર્ટમાં પણ દાવા ચાલુ છે। છતાંય આ લોકોએ અને સાહેબશ્રીને અમારી એક જ વિનંતી કે અમારા જે દાવા ચાલે છે અને કોર્ટમાં ચુકાદા ચાલે એની યુનિવર્સિટી તમે કોઈ જ એની કાર્યવાહી કરી અને અમને કાયદેસરનો જે ન્યાય મળે એ રીતે અમને સાહેબશ્રીને વિનંતી કરવા માટે અમે આવ્યા છીએ। કોના દ્વારા તમને હેરાનગતિ કરવામાં? અમારે જંગલ ખાતાના વન વિભાગના કર્મચારીઓ તરફથી આ લોકોએ કોઈ સર્વે કર્યું નથી, એના છતાંય તો પ્રોટેક્શન દિવાલ માટે એને ચાલુ કરી દીધું છે અને અમને આ લોકો હેરાન કરે એટલે ત્યાં સુધી સાહેબ અમને આ લોકો પ્રોટેક્શન દિવાલ અટકાય અને અમારું કોઈ પાક નુકસાન ના થાય અને અમારું ઘરને કોઈ નુકસાન ના આવે માટે સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું સાહેબને અને અમારી એટલી વિનંતી છે સાહેબને। તમે જો તે પ્રકારે સ્થાનિક ખેડૂતોએ કહ્યું કે વર્ષોથી આ જે જમીન છે આ જમીન જે સરકારી જગ્યા છે આ જગ્યા સરકારી જગ્યા ઉપર અમે ગુજરાન ખેતી કરી અમે ગુજરાન ચલાવીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક વન વિભાગના અધિકારીઓ દ્વારા અમને હેરાનગતિ કરવામાં આવે છે। એક બાજુ મોંઘવારીનો માર છે તો બીજી તરફ મોંઘવારીના મારમાં ખેડૂતોએ ખેતી કરી છે અને આ જ ખેતી પર જે પાક વાવેલો છે અને આ જ ઊભા પાકમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે છે। મહત્વનું એ છે કે એક બાજુ જે તેમનો દાવો છે આ દાવો દાતા પ્રાંત અને કોર્ટમાં ચાલુ છે, તેનો હજુ ચુકાદો છે, ચુકાદો આવ્યો નથી, છતાં પણ આ જ પ્રકારે વન વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે। ત્યારે આ તમામ બાબતને લઈને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આખા જ દોતા વિધાનસભામાં
એક પણ ગામડું એવું નથી કે વન વિભાગ મારફતે આ ગામમાં હેરાન કરવામાં નથી આવતા. આજે અમીરગઢ તાલુકાનું ચૌહાણગઢમાં એવું થયું છે, એ લોકોને હેરાનગતિ કરવાનું ચાલુ કરી દે. હજુ તો બીજું અહીંયા મારા દોતા તાલુકાનું પાટલિયા ગામમાં હજુ અતિશય લોકો મારે આ વિધવાને હેરાન કરી, એનો કૂવો પૂરી નાખ્યો, જમીન ખોદી નાખી, મકાન સાપરું હતું એ તોડી નાખ્યું. એ મુદ્દો હજુ ઠર્યો નથી. એ મુદ્દાની આ લોકો હજુ એફઆઈઆર કરી નથી. પણ સાથે સાથે એક જ દિવસ પછી પાછું અમીરગઢ તાલુકા ચૌહાણગઢમાં આ લોકોએ ત્રાસ આપી દીધો છે. એટલે વન વિભાગ કેના ઈશારે કામ કરે છે. પણ હું સાતી ઠોકીને કહું છું કે ઈશારો કરવાળો પહેલા તો સમજી લે કે હું કાલે આવ્યો છું. વર્ષોથી આ લોકો રહેતા આવ્યા, પેઢીઓથી રહેતા આવ્યા છે ને, તું કાલે આ ઈશારો કરે છે ને, પણ એ ઈશારો માનને નહીં રહે. અને એ ઈશારાના લોકો હાથે હાથે છેડા થઈ રહ્યા છે, લોકોને હેરાન કરવામાં આવે છે. આ વિસ્તારની બધી જ જનતાને 18 વરણ, એક વરણ નહીં, 18 વરણને વન વિભાગ કેના ઈશારે કહીને પાછળ પડી ખાઈ પીને પાછળ પડ્યા છે. તો આ તો આદિવાસીઓ કે 18 વરણ વર્ષોથી પેઢીઓથી રહેતા આવ્યા, તમે કાલે આવ્યા છો. પણ બરાબર સમજી લે કે ભવિષ્યની અંદર આ છેડા મત કરો ભાઈ, ને છેડા કરશો તો અમે ઈંટનો જવાબ પથ્થરનો આલશું. આજે નહીં તો કાલે તમે જેટલા માર્યા છે એનો બદલો આજે નહીં તો કાલે અમે લઈને ઉભા રહેશું. એવું નથી કે તમે અમને ફાયદો થાય, ફાયદો તમને નહીં થાય. લોકો અંદર જે પેટની અંદર જે દાગ પડ્યા છે ને, એ 17 હાબુથી ધોહે તો ભૂસાય નહીં. એટલે હજુ ચેતવણી આપીએ છીએ કે આ જનતાને સંશેડો મત. અહીંયાથી અમીરગઢમાંથી ઠેઠ ઉમરગામ સુધી ને એમાં જ્યાં ધાર્મિક સ્થળ આવે ત્યાં અહીં અંબાજીના નામે વન વિભાગ હેરાન કરે, અહીં અંબાજીના નામે રેવન્યુ વિભાગ હેરાન કરે. એ જ રીતે જતુપોળોમાં આદિવાસી વસ્તી ત્યાં રહે એટલે ત્યાં બી વન વિભાગ હેરાન કરે, રેવન્યુ વિભાગ હેરાન કરે. એ જ રીતે ત્યાં પાવાગઢમાં હેરાન કરે. એ જ વિભાગ જતું ત્યાં સરદાર સાહેબનું ટેચ્યુ બનાવ્યું, ત્યાં પણ આની આ પરિસ્થિતિ છે. એટલે ગમે તે ઓથા હેઠળ કે જનતાને ખંખેરીને કાઢી નાખવાના અને એમના મળતિયા ગણો, ભાજપના દલાલ ગણો, ભાજપના ફોલડિયા ગણો. આ અંબાજીની અંદર અત્યારે ખાલી કરાવવાની ચર્ચા થાય છે ને, એ ભાજપને ફોલડિયાને આલવા માટે આ સરકારનું આગોતરું આયોજન છે. પણ બરાબર કોણ ખોલીને સમજી લે કે આ જનતા નહીં ભૂલે. અંબાજીના નામે લોકોને હેરાન કરવા માટે બેઠા છો. માતાજી એવું નથી કીધું કે આ ખાલી કર દો મારો વિકાસ કરો, એવું નહીં. આ ભાજપના ફોલડીઓનો વિકાસ કરવા માટે માતાજીના નામે ગરીબોની જમીન લઈ લેવાની, માતાજીના નામે એમના પોતાનો વ્યક્તિગત સર્વે, રેવન્યુ વિલેજનો સર્વે નંબર લઈ લેવાનો, માતાજીના નામે જંગલ ખાતાની સનદવાળી જમીન લઈ લેવાની, માતાજીના નામે વર્ષો પેઢીઓથી રહેતા આદિવાસીઓની જમીન ખાલી કરાવી દેવાની. આ કેટલું, આ એક જાતનો ત્રાસ છે, માનસિક ત્રાસ છે. આ માનસિક ત્રાસ જનતા નહીં ભૂલે, કદી નહીં ભૂલે, આજે નહીં ભૂલે, કાલે નહીં ભૂલે, ભવિષ્યમાં પણ નહીં ભૂલે. સાહેબ, ચૌહાણગઢ માનપુરિયામાં ખેડૂતોના જે દાવા છે પ્રાંતમાં ચાલુ છે, કોર્ટમાં ચાલુ છે, હજુ સુધી દાવાનો કોઈ ઉકેલ નથી આવ્યો, છતાં વન વિભાગ હેરાન કરે. આખા ગુજરાતની અંદર 1.5 થી 2 લાખ દાવાઓ આજે પેન્ડિંગ છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે સરકારને કે જ્યાં સુધી આ દાવાઓનો નિર્ણય ના આવે ત્યાં સુધી એક પણ જમીન ખેડૂતોની, ગરીબોની ખાલી નહીં કરવાની. એ પણ 2006 પહેલનો કબજો હોય તો કોઈ પણ સંજોગમાં ખાલી કરાવવા માટે જઈ શકતા નથી. બીજું, આ પેન્ડિંગ દાવાઓ નહીં નિકાલ થાય ત્યાં સુધી એક પણ 2005 પછીનો કબજો હોય તો પણ ખાલી કરાવવા માટે જવા માટે છૂટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આપી નથી. પણ મેન મુદ્દો એ છે, કોઈકના કહેવાથી, ઈશારાથી આ બધું કરી રહ્યા છે. આ લોકોનો એક જાતનો અત્યાચાર છે. આ અત્યાચાર લોકો નહીં ભૂલે. સાહેબ, સ્થાનિક ધારાસભ્ય તરીકે જે ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે, ખેડૂતોને ક્યાં સુધી ટેકો આપવામાં આવશે? જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી હું લડવા માટે તૈયાર છું. કોઈ પણ દિવસ એવું કે આ લડવા માટે હું તૈયાર નથી એવું નહીં કહું. પ્રાણ હશે ત્યાં સુધી લડશું.
અમારા તો બાપ દાદા લડતા લડતા ગયા છે, તો અમે લડવા માટે બેઠા છીએ ને. એમનો હક અને અધિકાર છે. કયો અમે પગે ખોટું? કાયદાના વિરોધમાં રહે તો લડવાનું નથી. એમનો હક ને અધિકાર છે એટલા માટે લડે. કાયદાની ભાષામાં એ ન મોગે, કાયદાના વિરોધમાં નથી મોગતા, તો સરકારને આલી દેવું પડે. એની કોઈ નવાઈ નથી કરતા. અને સરકારે નક્કી કર્યું છે કે એમને 10 વીઘા જમીન 2006 પહેલનો કબજો હોય તો 10 વીઘા જમીન આપવી, એટલે 4 હેક્ટર. એના બદલામાં 10 વીઘાને બદલે 5 વીઘા, 5 વીઘા આલી હોય તો 5 વીઘાનો એમની મોગરી બાકી છે. કોઈને 5 વીઘાનો કબજો હોય 2006 પહેલનો, એમને 1 વીઘો આલે તો 4 વીઘા હજુ બાકી છે લેવી પડે. કોઈને 5 વીઘાનો કબજો અને ખાલી 100 બાય 100 ફૂટનો પ્લોટ આલ્યો તો બાકીની જમીન એમની લેવાની અધિકાર છે ને આપવી પડે, એ ફરજ છે એમની સરકારની. પણ જાણી જોઈને મુદ્દો ત્યાં જ ઊભો થાય છે કે ગમે તેને ગમે તે ભોગે આ સ્થાનિક લોકોને હેરાન કરો. એમની માલિકીની હોય, બીજી હોય, ત્રીજી જમીન લઈ લો, હડપ કરી લો, ને ઉદ્યોગપતિઓના એમના ફોલ્ડરિયન આપવા માટે એક જાતનું સરકારનું આગોતરું આયોજન પેતરું છે. તમે જો તે પ્રકારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે એનકેન પ્રકારે જે નેતાઓ છે, નેતાઓના ઇશારે આ જે વન વિભાગના અધિકારીઓ છે, આ ખેડૂતોને હેરાન કરવામાં આવ્યું છે. આ અમીરગઢ, બનાસકાંઠા કે નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની જે ગરીબ જનતા છે, આ જનતાને વન વિભાગ દ્વારા કનડગત કરવાનું શરૂ કરાયું છે. કારણ કે એક બાજુ જે દાવાઓ છે, આ દાવાઓ પેન્ડિંગ પડ્યા છે, દાવાનું પરિણામ નથી આવ્યું, છતાં પણ વન વિભાગ જાણે કાયદો હાથમાં લઈને ખેડૂતોને હેરાન કરે છે. ત્યારે બીજી તરફ એ પણ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે પાડેલિયા ગામે જે બનાવ બન્યો હતો અને આજ બનાવને લઈને જે વિધવા મહિલા હતી, આ વિધવા મહિલાને હેરાનગતિ કરવામાં આવી છે. તેની સામે જે ફરિયાદ છે એ ફરિયાદ લેતી નથી, અને બીજી તરફ આ મામલો શાંત થયો નથી. ત્યારે એ જ વન વિભાગ જે ચૌહાણગઢ છે, આ ચૌહાણગઢના માનપુરિયા ગામના જે ખેડૂતો જે વર્ષોથી પોતાની બાપ દાદાની જે જગ્યા, આ સરકારી જગ્યા ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે, અને આ જ ખેડૂતોને એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. પરંતુ આ જે હેરાનગતિ છે, આ હેરાનગતિને અમે છેક સુધી સરકાર સુધી રજૂઆત કરીશું, અને આવનાર સમયમાં આ વન વિભાગના અધિકારીઓ જો વધુ હેરાન કરશે તો સરકારના દ્વાર ખખડાવીશું. આ પ્રકારે કાંતિ ખરાડીએ નિવેદન આપ્યું છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.